મને ઘણા લોકોને એવા મેસેજ આવે કે ભાઈ મારે છે ને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તો તમે આ નંબર ઉપર ગૂગલ પે કરો આટલા પૈસા. એટલે અમારી આર્થિક પરિસ્થિતિ હાવ ખરાબ છે. એમ જો આ મમરા ખાવી છે, આ ભેળ, આ પાઉસ આવે અંદર 2 ચટણીના. તો અમે આ બપોરે જો બ્રેક પડ્યો ગાડીમાં, અમારે બેહવાનું ટેબલ નથી, ગાડીમાં બેઠા છે અને આ ભેળ બનાવી છે મમરાની. હવે આર્થિક પરિસ્થિતિ તમારે ખરાબ છે કે મારે ખરાબ છે એ જોવો જ તમે. જો પાઉસ છે, ચટણી આવે રેડીમેડ આંબલીની છે ને આ ગ્રીન ચટણી છે. 2 અલગ અલગ પાઉસ આવે. આ 2 એટલે એક જ સરખી છે. આમાં તો ગ્રીન દોરી છે, 2 એક જ છે. બોલો, આ એક દુકાનવાળા રમાડી ગયા કે ભૂલમાં પેકેટમાં આવી ગઈ છે. આમાં દોરી છે ગ્રીન, પણ હાલે આંબલીની નીકળી. બેયમાં આંબલીની નીકળી છે. એટલે અમે છે ને આવું ખાઈને જીવવી છીએ. એટલે તમે અમુક મને મેસેજ કરે છે કે આમાં તમે દાન કરો. દાનનું રહેવા દો ભાઈ. આ સવારમાં હું હજી 6 વાગ્યા ઉઠીને વયો આવું છું. જેથી હું 10-11 વાગે ઉઠું ને તેથી આપણે દાન કરવાનું છે. એટલે દાનનું ન કહેતા. જો કોરા મમરાની ભેળનું પેકેટ લાવ્યા તૈયાર અને ખાવી છે. પછી આ બાલાજીની વેફર લીધી છે મોળી. ઓલી તીખી લેવી ને તો પછી છાતીમાં બળે, એટલે મોળી લીધી. અને આપણા ફેવરિટ બિસ્કિટ છે, દિલવાળા આવે ને ખાંડના, આમાં ખાંડ ચોંટાડેલી આવે. ખાવાની એવી મજા આવે ને. અમે બપોરે આવી રીતનું ખાવી હતી. એટલે તમે દાનના એવા મેસેજ ન કરતા. હજી વહેલા ઉઠવી હતી ને ત્યાં સુધી રહેવા જો. થોડાક મોડા ઉઠ્યું ને પછી અમે દાન કરવાનું છે. એટલે હું અહીંયા આવ્યો છું. મારે દાન જ કરવાનું છે બધાને. પણ અત્યાર દીના તમે મેસેજ ન કરતા. બપોરે 2 વાગ્યા છે. 2 વાગે ગાડીમાં ખાવા બેઠા મમરા ઉપર આખો દિવસ કાપવાનો. એટલે એ બધું બહુ દાન બાનના બહુ મેસેજ ન કરતા. એમના તમે તમારે મોજ કરો એવો હું મેસેજ કરો. કોકને શરમ થાય ભાઈ. એવો તમે મને મેસેજ કરો ને તો મને શરમ આવે. મને એમ થાય હું કાંઈ આપતો નથી. એટલે એવો ખોટો એવી રીતે કોઈ મેસેજ કરોમાં. બાકી આ ભેળ ખાવી હોય તો વહી આવો. બાલાજીની વેફર છે અને બધું છે. બિસ્કિટ ખાવા હોય તો તમે તાર આવી જાઓ. પણ એવા કોઈ મેસેજ ન કરતા હવે.